જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે વાવન છે આજે માંડવી, અને બિયારણની વાત કરીએ તો વિશ્વાસ બોલ્ડ છે, અને એની અંદર આપણે જીટાવેક્સ પટ માર્યો છે અને એક બીજી મમરીનો, તે પર તમને હું બતાવું કઈ મમરી છે. આ મમરી છે ધાનસુ. બંનેને મિક્સ કરી અને 1 લીટર પાણી સાથે રાખીને પટ માર્યો છે બિયારણને. અને આપણે સવારમાં નીકળી ગયા વાવવા માટે. પહેલાં તો સૌપ્રથમ આપણે બળદગાડી છે તેને મૂકવા જવાની છે. બળદગાડી મામા લઈને ગયા છે, તેને આપણે ધામણો ગામ સુધી મૂકવા જવાના છે, કેમ કે રખડતા ખૂટ હેરાન કરે છે. આપણે જો મામાને આંબી લીધા છે, હવે એની વાહે લગ જવા દે એટલે ખૂટ દેખાય તો આપણે એને હાંકવા થાય. અને ઘરે આવીને જો આપણે બધો સામાન ભરી લીધો તો આપણી ગાડીમાં, તમને જો બતાવું બિયારણ બધી ભરી લીધું છે, ખાતર ને બિયારણના બાસકા ને. મસ્ત ફૂલ બતાવું કેમ છે ડેલા, એ ફૂલ પીળા અને લાલ ને. હવે મિત્રો આપણે નીકળી જઈએ પાછા આપણી 4 વ્હીલ લઈને વાડીએ. તો મિત્રો જો ઓળણીમાં બી ને આપણે ભરી લીધું માંડવીનું, અને બળદુને જો ચાંદલા ને બધું કરી દઈએ આપણે. અને જો હવે આપણે ધીરે ધીરે ચાલુ કરી દીધી છે વાવણી. એમ કરતાં ધીરે ધીરે જો આપણું ખેતર વવાઈ ગયું, અને જો બીજી બળદુની જોડ પણ વાહ લગાવી ગઈ. ચીણાભાઈ અમારા કે છે, અને હમાર પૂરું થાય એટલે આપણે ચડાવી દેવાનું છે પાણી ડાયરેક્ટ પાછું. તો મિત્રો જો ફાઇનલી આપણે પાણી ચડાવી દીધું છે આપણા ખેતરમાં રેડ પાછું. આપણે ચારા કરીને જો આવીએ, કેમ કે ચારા કરીને વાળીએ તો પાણી વાળવાની મજા આવે. અને બીજા ખેતરમાં જો આપણે રેન પાઇપ ગોઠવી ગયેલ છે, તો એ લોકો એ રીતનું મસ્ત પાણી હાલે છે. આમાં આપણે કોરાડે માંડવી આવી અને રેન પાઇપ ચાલુ કરી દીધા છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને.